જય મુરલીધર ડાયરાને આજ મારી એવા ગળાપીર મરદા એની વાત કરવી છે. હમીરબા હાથીની, ગામ ખાખરાડા, તાલુકો જિલ્લો મોરબી. ગઈ તારીખ 15/5/2026 વૈશાખ વદ 13/14 સમગ્ર ડાંગર પરિવારનો આંબો બનાવ્યો અને હમીરબાનું અહીંયા સ્મારક સ્ટેચ્યુ પૂતળું મૂકવામાં આવ્યું. હમીરબાની છાપ ઉપમા હમીર હાથી કહેવાતી. એ ઉપમા એને પડદરીના દરવાજા જે હાથીથી નહોતા તૂટ્યા તે હમીરબાએ ખંભો મારીને તોડી નાખ્યા હતા. હમીરબાના બા એટલે બાપુજી પિતાશ્રી પૂંજાબા, ખાખરાળા ગામ પૂંજાબાએ વહાવ્યું. મને એમ લક્ષ્મણભાઈ જીલુભાઈ ડાંગરે જણાવ્યું, જે મારા પરમ મિત્ર છે ને તેમના નાના ભાઈ કાકાના દીકરા કાનાભાઈ, એને મને 4-5 દી પહેલાં ફોન કર્યો હતો. અંબાઈ બોલો ને કાનાભાઈ, મને કે હમીરબાનું તમારે થોડુંક બોલવાનું હમીરબા વિશે. પછી આ બે ભાઈ મને હમીરબાનું આ બધો ઇતિહાસ મને સંભળાવ્યો. અને હમીરબાના દીકરા નાગાજણબા, એ સમયમાં ચોરો આપણે બાયતો લણી જતા અને સાનું મુનો ખેડૂતથી, અને બાયતો લણવા આવતા એટલે એ ચોરો શું કરતા, ખેતરમાં તરફાર પાથરે, આપણે ચલાખો તરફાર જેને કહી, પછી એમાં ફાંટું નાખવું આવે, બધા એક જગ્યાએ જ ફાંટું નાખે. એ સમયમાં નાગાજણબાએ હમીરબાના પોતરા દીકરા 11 ચોરોના તેથી એને એની કોઠાઓથી બુદ્ધિથી ઢીમ ઢારી દીધા હતા. જેવો ચોર ફાઇટ નાખવા આવે ને એને અહીંયા ધબેડી નાખે. અને સમગ્ર ડાંગર પરિવારનો આંબો બનાવ્યો 15/5/2026 રોજ વૈશાખ 13/14. અને હાલ અહીંયા હયાત 8-10 પારિયા હમીરબાના, તેમના ભાઈના, તેમના દીકરાના અને ગામના પાદરમાં હમીરબાનું આ સ્મારક સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું. એટલે આ સમય મને બે દુહા યાદ આવે કે કિરત હાંભળી કુળની ને મનમાં ન આવે મોજ. કિરત હાંભળી કુળની અને મનમાં ન આવે મોજ. એને ગણવા રણના રોજ હાચું હોરઠીઓ ભણે ને ગણવા રણના રોજ હાચું હોરઠીઓ ભણે. અને ધ્રુવ તારો ને ધરતીને રહેશે જ્યાં સુધી ભાણ, ધ્રુવ તારો અને ધરતી રહેશે જ્યાં સુધી ભાણ. હમીરબાની હયાતી એ રહેશે ડાંગર તારી ડેલીએ. હમીરબાની હયાતી એ રહેશે ડાંગર તારી ડેલીએ. જય મુરલીધર.